તો ચાલો MPHW પરીક્ષાના સિલેબસને ફટાફટ સમજી લઈએ. જો આખી પરીક્ષા 2 ભાગમાં વહેંચાયેલી છે અને ગુણભાર પણ અલગ છે. પહેલા વાત કરીએ ભાગ અની. આ છે 90 માર્ક્સનો પાયો. આ રહ્યો ઓફિશિયલ સિલેબસ. હવે જોઈએ કે આમાં શું શું છે. એટલે કે 60 માર્ક્સ તો સીધા રીઝનિંગ અને એપ્ટિટ્યૂડના જ છે, બંનેના 30-30. અને બાકીના 30 માર્ક્સમાં ભારતનું બંધારણ, કરંટ અફેર્સ અને કોમ્પ્રિહેન્શન પૂછાશે. એક ખાસ વાત, કોમ્પ્રિહેન્શન ગુજરાતી અને અંગ્રેજી બંનેમાં હશે, 5-5 માર્ક્સ માટે. હવે આવે છે સૌથી મહત્વનો ભાગ, એટલે કે ભાગ 2, પૂરા 120 માર્ક્સનો. આ છે ભાગ 2ના ટેકનિકલ વિષયો. લિસ્ટ લાંબુ લાગે પણ બધું ગોઠવાયેલું છે. આ 120 માર્ક્સને બરાબર 6 મુખ્ય વિષયોમાં વહેંચી દેવાયા છે. આ 6 ભાગોની અંદર આ બધા પ્રેક્ટિકલ વિષયો આવી જાય છે. સિલેબસ તો જોયો, પણ હવે સ્કોરિંગ અને ભાષાના નિયમો પણ સમજવા જરૂરી છે. તો સવાલ એ છે કે ખોટા જવાબનું શું? હા, નેગેટિવ માર્કિંગ છે. દરેક ખોટા જવાબ પર -1/4 માર્ક કપાશે. અને હા, પેપર ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષામાં આવશે. પણ યાદ રાખજો, જો કોઈ કન્ફ્યુઝન થાય તો અંગ્રેજી વર્ઝનને જ સાચો માનવામાં આવશે. તો આ બધું જોયા પછી તૈયારીની સાચી સ્ટ્રેટેજી શું હોવી જોઈએ? આ ટેબલ બધું કહી દે છે. સૌથી વધુ ફોકસ ટેકનિકલ વિષયો પર, કારણ કે એના 120 માર્ક્સ છે. તો બસ આટલી વાતોનું ધ્યાન રાખવાનું છે. આ રહ્યું તમારું ફાઇનલ ચેકલિસ્ટ. હવે આખી બ્લુપ્રિન્ટ સામે છે, તો તૈયારી ક્યાંથી શરૂ કરશો?